નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પરના મિત્રો, ચાલો હું તમને બધાને ભય વિશે જણાવીશ। આ ઘટનાએ ગમે તે હોય, ઘંટડી વગાડી દીધી છે। એવું થશે, કોઈના પિતા આપણને રોકી શકશે નહીં। તમે અહીં આ કેમ કહી રહ્યા છો? જ્યારે તમે સત્ય સાંભળશો તો તમને આઘાત લાગશે। હા મિત્રો, તમે ખુશીથી નાચવા લાગ્યા। અમે તમને એક મોટા રહસ્ય વિશે જણાવીશું। આજના વિડીયોમાં અમે તમને જોખમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ। ઘંટડી 2 વાગ્યે વાગશે, પણ તમારા જીવનમાં પણ તમારા દુશ્મનોના જીવનમાં જ। જ્યારે તમે આ તકનો સંપૂર્ણ લાભ લેશો તો જે દુશ્મન હંમેશા તમારો નાશ કરવા માંગે છે તેના ઘરમાં હવે વિનાશ શરૂ થાય તેવું ઈચ્છે છે। તમારે ફક્ત વિડીયો અંત સુધી જોવો પડશે। આવનારા દિવસોમાં તમને કયા મોટા સારા સમાચાર મળશે, અમે આગામી 3 દિવસમાં તેના વિશે સાંભળીશું। એવા લોકો છે જે આવું સત્ય બોલશે અને કહેશે, એવા કેટલાક છે જેના વિશે તમે હજુ સુધી જાણતા નથી। જો નહીં તો મિત્રો વિડીયો ધ્યાનથી જુઓ। વિડીયો શરૂ કરતા પહેલા શક્ય તેટલું જુઓ। પ્રેમ પણ માતા રાણીનો સાચો ભક્ત છે। ભક્તોને આ વિડીયો સૌથી પહેલા ગમ્યો, કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો। કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય કૃપા કરીને 3 વખત માતા દી લખો, જેથી માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ આપ સૌને, તમારા આખા પરિવારને તે મળશે। તમને કહેવું જરૂરી રહેશે કે માં કાલી હવે તમારા જીવનના રક્ષક બનીને આ માહિતી આખી દુનિયાનો નાશ કરવા જઈ રહી છે, ખાસ કરીને તમારા માટે, કારણ કે આગામી 72 કલાકમાં માતા કાલી તમારી સાથે રહેશે। તે આખા મહિના માટે દુશ્મનોનો નાશ કરશે, તેમની દિવ્ય છાયા તમારા ઘરને સુરક્ષિત રાખે। હું તમને એ પણ જણાવી દઉં કે આ મહિને માતા દેવી જ આટલી મહાન ભેટ આપે છે, જે જાણીને તમારું ભાગ્ય તરત જ બદલાઈ જશે। આજનો વિષય બદલાઈ શકે છે તમારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ। જો તમે આ રાશિના વર્ગના છો તો તમારે મેળવવું જોઈએ। જો તમે અંદર છો તો આ સંદેશ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ લેખ અંત સુધી વાંચવો મહત્વપૂર્ણ છે, પછીથી તમને ખબર પડશે કે આગામી સમય જતાં તમારા જીવનની દિશા કેવી રીતે બદલાશે અને તમારે શું ખાસ ધ્યાન આપવું જોઈએ। સૌપ્રથમ સમજો કે ગ્રહો પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોઈ શકાય છે, ખાસ કરીને મંગળ અને શનિની ગતિ। તે તમારા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મંગળની સ્થિતિ છે પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે। આનો અર્થ એ છે કે તમે ટૂંક સમયમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો। ભગવાન શનિદેવ તરફ પ્રયાણ કરશે, તમારા પર કરુણા અને તેમની કૃપા છે તમારી બધી મુશ્કેલીઓનો અંત લાવશે। શનિ ગ્રહને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે અને જ્યારે તેઓ કોઈ વ્યક્તિથી સંતુષ્ટ હોય છે, જો સમૃદ્ધિ, સુખ અને જો તમે છેલ્લા કેટલાક સમય ગાળ્યા હોય તો સંતોષ ઉત્પન્ન થાય છે। જીવનમાં આવતી વિવિધ કટોકટીઓનો સમયસર સામનો કરવો। જો તેઓ જીવતા હોત તો હવે તે યુગનો અંત આવવાનો છે। શનિદેવના આશીર્વાદથી તમે આ બધા અવરોધોથી મુક્ત થશો, તમને મુક્તિ મળશે અને તમારી મહેનત રંગ લાવશે। હવે શનિની સાડાસાતીની અસર આવશે, તે સમાપ્ત થઈ રહ્યું છે અને આ તમારા માટે એક નવી શરૂઆત છે। જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબ તે શરૂઆતનો સંકેત છે। એવું છે કે સાદે સાટીના સમયમાં એક માણસ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે, પણ જીવનમાં અંત આવતાની સાથે જ વર્તમાન સમયમાં પણ સકારાત્મક ફેરફારો આવી રહ્યા છે। આ તે નિશાની છે જે તે હવે તમારા માટે લઈને આવી છે। જીવનમાં નવી ઊંચાઈઓ સ્પર્શવાની તક। જીવનમાં તમારે જે સંઘર્ષોનો સામનો કરવો પડશે, આપણે જે કંઈ પણ સહન કર્યું છે, હવે તેનો અંત આવશે। લોકો પહેલા તમારા માર્ગમાં અવરોધ હતા, હવે તે તમારા છે પ્રગતિ। એવા લોકો રોકી શકતા નથી જેઓ મને પહેલા તમારી સફળતાની ઈર્ષ્યા થતી હતી, હવે મને તમારી ઈર્ષ્યા થાય છે। ચમક જોઈને તમે પાછળ હટશો। દુશ્મનો જે વર્ષોથી તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે, હવે તમારી સિદ્ધિ જોઈને હું તેને જાતે બનાવી રહ્યો છું।
હું દૂર જઈશ. પણ મિત્રો, એક વાત છે, તમારે સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સફળતાના માર્ગ પર ક્યારેક તમારો સૌથી નજીકનો મિત્ર તમને એવા લોકોથી પણ જોખમ હોઈ શકે છે. તમારા જીવનમાં એક એવી વ્યક્તિ છે જે તે તમારી વિરુદ્ધ યોજનાઓ બનાવી રહ્યો છે. ખૂબ નજીક હોઈ શકે છે, પણ તે ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે તેનાથી દૂર રહેશો તો જીવન સરળ થઈ જશે. આ વ્યક્તિ તમારા જીવનમાં એક સુખદ ઉમેરો બને મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી તમારે સાવધાની રાખવી જોઈએ અને ધ્યાન પણ આપવું જોઈએ. એ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે તમને કોઈ ચિંતા નથી અથવા ભગવાન શનિદેવથી ડરશો નહીં. કૃપા તમારી સાથે છે અને તમે દરેક મુશ્કેલીનો સામનો કરશો. હવે સમય આવી ગયો છે કે તમે તેનો સામનો કરી શકો છો. આત્મવિશ્વાસ સાથે આગળ વધો અને મુસાફરી અને તમારી ક્રિયાઓનો પણ આનંદ માણો. ધ્યાન આપવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. શનિદેવ એવા દેવ છે જે વ્યક્તિના કર્મોનું ફળ આપે છે. તો સમય આવી ગયો છે કે તમે સારા કાર્યો કરો અને બીજાઓને મદદ કરો. સફળતાના માર્ગ પર અમને મદદ કરો. તમારા પોતાના પરિવાર વિશે વધુ સ્પષ્ટતા થશે. મિત્રો અને સમાજ પ્રત્યેની જવાબદારી તેને પૂર્ણ કરીને તમે જીવનમાં વધુ પ્રાપ્ત કરી શકો છો. શનિદેવ સુખ અને સંતોષનો અનુભવ કરી શકશે. ના આશીર્વાદથી તમારા જીવનમાં આવતા ફેરફારો અમે તેમને ખુલ્લા દિલથી સ્વીકારીશું અને જો શક્ય હોય તો તેમાંથી મહત્તમ લાભ લો. તમારા જીવનમાં ખાસ સાવચેતી રાખો, પછી તમારું જીવન ચોક્કસપણે પહેલા કરતાં વધુ સારું બનશે. તમે વધુ સુંદર અને વ્યવસ્થિત બની શકો છો. ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને આ સમય નકારાત્મકતાથી દૂર રહેવાનો છે. તે તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવી તકો દેખાશે જે તમને જોઈતી દરેક વસ્તુ આપશે. તમને એવું કંઈક આપશે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. તો તમારી મહેનત ચાલુ રાખો અને ભગવાન તમને આશીર્વાદ આપે. શનિદેવના આશીર્વાદ રાખો અને આ વસ્તુ પણ રાખો. જો તમે પ્રગતિ કરવા માંગતા હોવ તો એ પણ મહત્વપૂર્ણ છે કે જો તમે ઈચ્છો તો તમારે તમારા વિચારને સકારાત્મક રાખવા જોઈએ. તમારે તેને સકારાત્મક વિચારોના બળ પર બનાવવું પડશે. દરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે છે. નકારાત્મક વિચારો ટાળો અને તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો. ધ્યાન કેન્દ્રિત રાખો. તમારા જીવનની હવે નવી શરૂઆત છે. શનિદેવનો અધ્યાય શરૂ થવાનો છે. કરુણાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. હવે તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારે ફક્ત તમારા ધ્યેય પર જ રહેવાની જરૂર નથી. સક્રિય રહો અને સફળતા તરફ આગળ વધો. ચાલુ રાખો. અંતે હું ફક્ત એટલું જ કહીશ કે તમે ભાગ્યશાળી છો કારણ કે શનિદેવ તમારા પર દયાળુ છે. તમારું જીવન હવે સંપૂર્ણપણે તમારા પર નિર્ભર છે. તમને એવી રીતે પરિવર્તિત કરશે કે તમે વર્ષોથી જે પીડા સહન કરી રહ્યા છો તેમાંથી તમને મુક્તિ મળશે. શનિદેવના આશીર્વાદ તમારી સાથે હતા અને તમે દરેક જીવનમાં સફળ રહ્યા. તમે સફળતા અને તમારા જીવનને પ્રાપ્ત કરશો. મિત્રો, હવે તે ખુશીઓથી ભરાઈ જશે. તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમને તમારી મહેનતનું ફળ મળશે. તમને તે મળશે અને તમે તમારા જીવનને એક નવી દિશા આપશો. તમારી સામે ઘણી નવી તકો રજૂ થશે અને તમારે તે તકોનો યોગ્ય રીતે લાભ લેવાની જરૂર છે. ભગવાન શનિદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે અને તે તમને સફળતાના દરેક અવરોધમાંથી પસાર કરશે. તમારા જીવનમાં જે કંઈ પણ થાય તે માટે તમને પ્રેરણા આપશે. પરિવર્તન આવી રહ્યા છે, તેમને સ્વીકારો અને શનિદેવ તમારા પ્રયત્નો ચાલુ રાખો. ની કૃપાથી તમારું જીવન પહેલા કરતાં વધુ સારું બનશે. તમે વધુ સુધારો કરશો અને સફળતા તરફ આગળ વધશો. તમે પ્રગતિ કરશો અને તમારા જીવનમાં સમૃદ્ધિ લાવશો. મિત્રો, આજે હું તમને એક ખૂબ જ વાત કહેવા જઈ રહ્યો છું. હું તમને મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું જે તમારે જાણવી જોઈએ. ત્યાર પછી તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ શકે છે. તમારા જીવનમાં એક ખૂબ જ ખાસ ક્ષણ દરવાજો ખટખટાવી રહી છે અને આ તે સમય છે જ્યારે તમે તમારા ભાગ્યને વળાંક લેતા જોશો. હા, તમારા સમયની દિશા બદલાવાની છે. તમારા નસીબની હવે સૂર્યની
જેમ ચમકશે આ દુનિયામાં ઘણીવાર લોકો સખત મહેનત કરે છે, આમ કરવા છતાં તેઓ સંઘર્ષોથી ઘેરાયેલા રહે છે, પણ હવે એ સમય પૂરો થવાનો છે જ્યારે તમને આ બધી ચિંતાઓમાંથી રાહત મળે છે. હવે તમને મળશે કળિયુગના સૌથી મોટા ખુશખબર. હવે સમય આવી ગયો છે કે આપણે સિદ્ધ થઈએ. જ્યારે તમને કોઈ દુખાવો ન થાય, તમારે તમારા જીવનમાં ખુશીનો સામનો કરવો પડશે. વરસાદ પડશે અને તમે ખરી મજા માણશો. ધ્યાનમાં રાખો કે તમે અનુભવ કરવાના છો. નવ દેવી દેવતાઓ પાસે હોવું મહત્વપૂર્ણ છે. તેની આસપાસ એક રક્ષણાત્મક રિંગ બનાવવામાં આવી છે. દૈવી રક્ષણ તમને બધી નકારાત્મકતાઓથી રક્ષણ આપે છે. તે ઊર્જા બચાવશે અને તમામ પ્રકારની ખુશીઓ લાવશે. આ દેવતા તમને સંપત્તિ અને વૈભવનો અનુભવ કરાવશે. હવે તે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવશે અને હવે તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી. આવનારા 72 કલાકનો સામનો કરવો પડશે નહીં. તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આ દૈવી શક્તિઓ તમારા માટે એક થઈ ગઈ છે, માટે એક મોટું આશ્ચર્ય તૈયાર કર્યું છે. આગામી 72 કલાકમાં તમારા જીવનને સ્પર્શ કરો તે કરવા જઈ રહ્યો છે. હા, તમે સાચું સાંભળ્યું. આગામી 72 કલાક તમારા જીવનમાં ખૂબ જ મોટો ફેરફાર લાવશે. એવા ફેરફારો થવાના છે જે તમે કદાચ ધ્યાનમાં નહીં લીધા હોય. મેં ક્યારે કલ્પના પણ નહોતી કરી કે હવે આ સમય આવશે જ્યારે તમારી બધી મુશ્કેલીઓનો અંત આવી જશે. તે થવાનું છે અને તમને સમૃદ્ધિનો સ્વાદ મળશે. જ્યારે નવ દેવી દેવતાઓના આશીર્વાદ કોઈને અનુભવાશે. જો કોઈ વ્યક્તિ સાથે આવું થાય તો તેનું ભાગ્ય બદલાઈ જશે. તે વ્યક્તિ બધા દુઃખ અને ચિંતાઓ સાથે દૂર જાય છે અને તેના જીવનમાંથી હવે દુઃખના બધા નિશાન અદૃશ્ય થઈ જાય છે. તમારા જીવનમાં હવે પરિવર્તન આવવાનું છે. હવે કોઈ દુઃખ તમને પરેશાન કરી શકે નહીં. તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે. પરંતુ તે જ સમયે એક મહત્વપૂર્ણ વાત ધ્યાનમાં રાખવી. આ દૈવી શક્તિઓને તમારામાં રાખવી જરૂરી છે. જીવનમાં પ્રવેશવામાં કેટલીક અવરોધો. તમારા રહેઠાણ સ્થળ તરફ તમારી આસપાસ નકારાત્મક ઉર્જાનું વર્તુળ બનાવો. આ દેવી દેવતાઓના પ્રવેશ સાથે શું બન્યું છે? તમારા ઘરમાં કોઈ તકલીફ છે. એક રહસ્યમય તાંત્રિક વસ્તુ છુપાયેલી છે જે તમારા દુશ્મનોમાંથી એક ત્યાં સેટ થયો છે. આ નકારાત્મક બાબત તમારા જીવનમાં મુશ્કેલી લાવી શકે છે. તમારા ઘરમાં વધુ દેવી દેવતાઓ લાવવા તમને પ્રવેશતા અટકાવી રહ્યા છે. તેથી સૌપ્રથમ તે તાંત્રિક અસરને તમારા ઘરમાં લાવો. આ આડઅસરો અનુભવતાની સાથે જ તમારે દવા લેવાનું બંધ કરવું પડશે. દેવી દેવતાઓ તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકશે. તરત જ તમારા ઘરમાં પ્રવેશ કરશે અને તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. કેટલાક આગામી 72 કલાકમાં શક્ય બની શકે છે. તમે જોઈ શકો છો કે તમારું જીવન કેવું બનશે. તે અચાનક તમારી આસપાસ બદલાઈ જાય છે અને ફક્ત આનંદ હશે અને તમે નવું જીવન જીવવાનું શરૂ કરશો. અત્યાર સુધી ગમે તેટલી મુશ્કેલીઓ આવી હોય, તમે સહન કર્યું છે, તેમનો અંત હવે આવી ગયો છે. કોઈ તાકાત તમને રોકી શકશે નહીં, કારણ કે હવે દેવી દેવતાઓના આશીર્વાદ થશે. હું તમારી સાથે છું. પણ મિત્રો, આ ઘણું વધારે છે. તમારે તમારા દુશ્મનોથી સાવધ રહેવું જોઈએ. તમારી વિરુદ્ધ કાવતરું કરનાર વ્યક્તિ બનો. તે આ કાવતરું ઘડી રહ્યો છે. તે ખૂબ જ ચાલાક અને ચાલાક છે. વારંવાર પ્રયાસ કરીશ કે તમારી સફળતા અને ખુશીમાં અવરોધો ઊભા કરી શકે છે. તમારે તમારા જીવનમાં આ વ્યક્તિ વિશે સાવચેત રહેવું જોઈએ. નવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. જો તમે તેને ઓળખી ન શક્યા હોત તો હવે જ્યારે તમારા જીવનમાં મોટા ફેરફારો આવી રહ્યા છે તો તમારી સુરક્ષાનું પણ ધ્યાન રાખો. દેવી દેવતાઓ તમને દરેક રીતે આશીર્વાદ આપે તો પણ તે અનિવાર્ય છે. છતાં તમારી પોતાની સાવધાની તમને મુશ્કેલીમાંથી બચાવશે. એ પણ એટલું જ જરૂરી છે જેટલું તમે તે નકારાત્મક તાંત્રિક વસ્તુને દૂર કરવા માટે. તે પછી તમે તમારા જીવનમાં કંઈ કરી શકશો નહીં. નકારાત્મક વિચારો કે તત્વો માટે કોઈ સ્થાન નથી. જ્યારે આ બધી દૈવી શક્તિઓ તમારામાં હોય છે, તમારા જીવનમાં પ્રવેશ કરશે અને પછી તમારી આસપાસ તમે સકારાત્મકતાનું રક્ષણાત્મક કવચ બનશો. તમને દરેક દિશામાંથી સફળતા મળવા લાગશે. તમે જે કામ પર હાથ મૂકો છો
તેમાં તમે હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે તમે સફળતા પ્રાપ્ત કરશો, જ્યારે તમને તમારા જીવનમાં નવી દિશાની જરૂર હોય. હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ના, કારણ કે હવે તમારું નસીબ સંપૂર્ણપણે તમે તેમાંથી રૂપાંતરિત થવાના છો. સમાવિષ્ટ વ્યક્તિઓની યાદી જેમને દુનિયાના સૌથી ખુશ માનવામાં આવે છે. દેવી દેવતાઓના આશીર્વાદ તમને દરેક સમયે મળે. તમે જે સફળતા માટે પ્રયત્ન કરશો તે તમને મળશે. હવે તમને તમારા કામનું અનેક ગણું ફળ મળશે, તમને વધુ મળશે અને તમે તેનો અનુભવ જાતે કરશો. તમારી ચારે બાજુ આનંદ, સમૃદ્ધિ અને સંતોષ છે. પર્યાવરણ હવે કંઈપણથી વંચિત બની ગયું છે. તે થશે નહીં, કારણ કે દેવી દેવતાઓ કરુણા દ્વારા તમારું જીવન સંપત્તિથી ભરેલું રહે. જો તમારી પાસે આ દૈવી શક્તિઓ હશે તો થશે. જો તમે આશીર્વાદોનો સંપૂર્ણ લાભ લેવા માંગતા હો, હે ભગવાન, તમારે તમારા પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. હંમેશા એવા લોકોને મદદ કરો જેઓ પોતે છે. તમે તમારા કામમાં મહેનત કરો છો, સંપૂર્ણ રીતે કાર્યરત રહો અને દેવી દેવતાઓની પૂજા કરો. ભગવાનની કૃપા તમને હવે દરેક ધ્યેય સુધી લઈ જશે. તમારા જીવનને જીવવાનો સમય આવી ગયો છે. નકારાત્મક વિચારોને સકારાત્મકતાથી બદલો, ટાળો અને તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે તમે સકારાત્મક વિચારો સાથે આગળ વધો છો, જો તમે છો, તો તમારી સફળતાની કોઈ મર્યાદા રહેશે નહીં. હવે તમારા જીવનમાં દરેક દિશામાંથી સફળતા આવશે અને ખુશી આવી રહી છે. દેવી દેવતાઓ તમારા પર આશીર્વાદ છે અને તમને જીવનમાં શ્રેષ્ઠતાનો આશીર્વાદ મળે છે. આખરે હું દરેક મુશ્કેલીને પાર કરી શકીશ. હું તમને કહીશ કે આ દૈવી શક્તિઓ આશીર્વાદ મેળવવા માટે તમારે હંમેશા સકારાત્મક રહેવું જોઈએ. સારા કામ કરતા રહો અને સારા કાર્યો કરતા રહો. જો તમે તે કરશો તો તમને ચોક્કસ પરિણામ મળશે. તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાની તૈયારીમાં છે અને આ પરિવર્તન તમારા માટે ઘણી નવી વસ્તુઓ લાવી રહ્યું છે. તકોના દરવાજા ખોલશે. હવે સમય છે કે તમે આ શુભ ફેરફારોનું સ્વાગત કરો અને તમારા જીવનને એક નવી દિશામાં લઈ જાઓ, કારણ કે દેવી દેવતાઓની કૃપા તમારી સાથે દરેક સમય રહે છે. તે તમને તમારા ગંતવ્ય સુધી પહોંચવામાં મદદ કરશે અને તમને જે જોઈએ છે તે બધું મળશે. મેં કલ્પના પણ નહોતી કરી. મિત્રો, હવે તો તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારે તમારા જીવનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે. છેલ્લા ઘણા વર્ષોથી તમારે તમારો રસ્તો બદલવો પડશે. સતત સંઘર્ષોનો સામનો કરી રહ્યા છે અને આનું મૂળ કારણ તમારા જીવનમાં છુપાયેલ પરિબળ છે. આ વ્યક્તિ કાવતરાખોર છે. શક્ય તેટલો પ્રયત્ન કરો કે તમે ક્યારેય નહીં પ્રગતિ તરફ આગળ ન વધો. તે નથી ઈચ્છતો કે તમે ગરીબીમાંથી બહાર નીકળો અથવા સમૃદ્ધિ પ્રાપ્ત કરો. આ વ્યક્તિને તમારા જીવનમાં હંમેશા રહેવા દો. અવરોધ ઊભો કરી રહ્યો છે અને તમારા તે તાંત્રિક પ્રભાવોનો પણ આશરો લે છે જેની સામે હવે તે દેવી માતા કાલીની કૃપાથી શુભ છે. તમારા જીવનમાં મળવાનો સમય આવી ગયો છે. આ સમાચાર ફક્ત સામાન્ય નથી પણ દરેક વિસ્તારને અસર કરશે કે નહીં. પછી ભલે તે વ્યવસાય હોય, નોકરી હોય, પારિવારિક જીવન હોય કે તમારી પ્રેમ કથા, આ 5 મહાન શુભ કાર્યો પર આધારિત હશે. આ સંદેશાઓ તમારું આખું જીવન બદલી નાખશે અને તમને લાગશે કે ચારે બાજુ આનંદ અને ખુશી છે. દેવી માએ આનંદનું વાતાવરણ બનાવ્યું છે. કાલીની કૃપાથી તમારા જીવનના બધા અવરોધો દૂર થશે. હવે પહેલી વાત જે સમાપ્ત થવા જઈ રહી છે તે છે, ચાલો તમે આપેલી પહેલી ભેટની ઉજવણી કરીએ. વ્યવસાય ક્ષેત્રમાં મળી શકે છે. જો તમે લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છો અથવા જો તમે તમારી વર્તમાન નોકરીથી અસંતુષ્ટ છો, તો તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારે દેવી માતાની કૃપાથી પ્રગતિ થશે. કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા વધશે અને તમે ઉચ્ચ પદ પણ મેળવી શકો છો. તમે જે ઈચ્છો તે બધું મેળવી શકો છો. તે ફક્ત પરિવારના સભ્યો વચ્ચેની એક કલ્પના હતી. પરસ્પર પ્રેમ અને સમજણ પણ વધશે અને તમને લાગશે કે ઘરમાં એક નવી લાગણી છે. ચોથા શુભ દિવસે ઉત્સાહપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. આ સંકેતો તમારા પ્રેમ જીવન સાથે સંબંધિત હોઈ શકે છે. જો તમે કોઈને પ્રેમ
કરો છો અને જો તાજેતરમાં સંબંધમાં ખટાશ આવી હોય, હવે સમય આવી ગયો છે કે અંતર સમાપ્ત થાય. તમને અને તમારા પરમાં કાલીનો આશીર્વાદ રહેશે. ભાગીદારો વચ્ચેના બધા મતભેદો સમાપ્ત થશે અને તમારા જીવનમાં સંબંધો વધુ મજબૂત બનશે. પ્રેમ અને સુમેળનું વાતાવરણ બનાવવું. આનાથી તમારા બંને વચ્ચે સમર્પણની ભાવના ઉત્પન્ન થશે. પાંચમા અને અંતિમ મુખ્ય કાર્યક્રમમાં આ લાગણી વધુ તીવ્ર બનશે. ન્યાયિક બાબતો સંબંધિત તમને ભેટ. જો તમે કાયદેસર હોવ તો તમે તે મેળવી શકો છો. લાંબા સમયથી મૂંઝવણમાં ફસાયેલા અને ઉકેલ શોધી રહ્યા છીએ. હું તે શોધી શક્યો નહીં. તેથી હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તને ન્યાય મળશે, ત્યારે બધું પૂરું થઈ જશે. માતા કાલીની કૃપાથી તમને કાનૂની બાબતોમાંથી રાહત મળશે. તમે સ્પષ્ટપણે જોશો કે હું સફળ થઈશ, કે કોર્ટનો નિર્ણય તમારા પક્ષમાં હશે.